સો હવે જોઈએ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો, એનું ઇક્વેશન, એની વેલ્યુ કઈ રીતે આવશે એ જોઈએ. સિમ્પલ છે. અહીંયા તમને ફિગરની અંદર સિમ્પલી સપોર્ટેડ બીમ આપ્યો છે. સપોર્ટ A એન્ડ સપોર્ટ B, સિમ્પલ સપોર્ટ beam with simply supported beam with point load at mid span. એટલે કે મિડ સ્પાન ની અંદર પોઈન્ટ લોડ આપ્યો છે. ઇટ મીન્સ આ બીમ ના એક્ઝેક્ટ સેન્ટર ઉપર પોઈન્ટ લોડ આપ્યો છે which is W કિલો ન્યૂટન આપ્યો છે, જેની લેન્થ હશે L, એટલે કે સ્પાન તમને આપ્યો છે L. હવે સિમ્પલી સપોર્ટેડ બીમ ની અંદર જ્યારે પોઈન્ટ લોડ આપ્યો હોય ત્યારે શિયર ફોર્સ ડાયાગ્રામ રેક્ટેન્ગ્યુલર ડ્રો કરવામાં આવે છે. ઇટ મીન્સ તમે જોઈ શકો છો અહીંયા રેક્ટેન્ગ્યુલર. આ કઈ રીતે આવે છે આપણે જોઈએ. રેક્ટેંગલ હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે BMD સિમ્પલી સપોર્ટેડ બીમ માટે અને પોઈન્ટ લોડ માટે ટ્રાયેંગ્યુલર લેવામાં આવે છે, ટ્રાયેંગ્યુલર સેક્શન લેવામાં આવે છે, રાઈટ. સો રેક્ટેન્ગ્યુલર સેક્શન ફોર શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ ટ્રાયેંગ્યુલર સેક્શન ફોર ધી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. હવે જોઈએ આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન. શિયર ફોર્સ કેલ્ક્યુલેશનની અંદર સાઇન કન્વેન્શન આપણે જોઈ ગયા છે આગળ. ફર્સ્ટ સાઇન કન્વેન્શન લીધું છે પોઝિટિવ માટે. યુ કેન રાઇટ નેગેટિવ સાઇન ઓલ્સો. આપણે લીધું છે એક પોઝિટિવ કન્સિડરેશન રાખ્યું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ શિયર ફોર્સ એટ A પોઈન્ટ નેમિંગ કરી દેવાનું. A, B એન્ડ જે પોઈન્ટ ઉપર લાગતો હોય લોડ એ C પોઈન્ટ આપી દીધો, રાઈટ. સો શિયર ફોર્સ એટ એવરી પોઈન્ટ A, B એન્ડ C, એટલે કે શિયર ફોર્સ તમારે બધા પોઈન્ટ ઉપર શોધવું પડશે. A, C એન્ડ ધેન B, એઝ વેલ એઝ બેન્ડિંગ મોમેન્ટ પણ A, C અને B. ઓલવેઝ શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એક રેફરન્સ લાઇન થી દર્શાવવામાં આવે છે. ઇટ મીન્સ આ છે તમારી રેફરન્સ લાઇન. જો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ લાઇનની ઉપર આવે ઇટ મીન્સ પોઝિટિવ, અને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ લાઇનની નીચે આવે, રેફરન્સ લાઇનની નીચે, ઇટ મીન્સ ઇટ ઇઝ નેગેટિવ. તમે જોઈ શકો છો ફિગરમાં પોઝિટિવ એન્ડ નેગેટિવ. પોઝિટિવ, ઓકે. સો ફાઇન્ડ આઉટ શિયર ફોર્સ એટ પોઈન્ટ A. નાઉ W કિલોન્યુટન પોઈન્ટ લોડ આપ્યો છે એટ મિડ સ્પાન. ઇટ મીન્સ બંને સપોર્ટને હાફ લોડ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. સો શિયર ફોર્સ એટ પોઈન્ટ A ઇઝ W ડિવાઇડેડ બાય 2. સિમ્પલ. A પોઈન્ટ પર પણ W બાય 2. સાઇન કન્વેન્શન જોઈએ, ચેક કરીએ. આ છે સેક્શન, આ છે સેક્શન. એની પાસે અપવર્ડ ડિરેક્શન હોય તો પોઝિટિવ થશે. ઇટ મીન્સ આ વેલ્યુ હશે તમારી પોઝિટિવ, ઓકે. નેક્સ્ટ જોઈએ શિયર ફોર્સ એટ C પોઈન્ટ, એટ ધીસ પોઈન્ટ. સો ફર્સ્ટ વેલ્યુ જે આવી છે એ રિપ્લેસ કરીએ, W ડિવાઇડેડ બાય 2. નાઉ એટ C પોઈન્ટ W ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર છે, ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર હોય ઇટ મીન્સ -W. સો ટોટલ આન્સર આવશે તમારો -W ડિવાઇડેડ બાય 2, ઓકે. નેક્સ્ટ જોઈએ શિયર ફોર્સ એટ B પોઈન્ટ. સો જે વેલ્યુ આગળ આવી છે એ જ પ્લેસ કરીએ, W ડિવાઇડેડ બાય 2. નાઉ C ટુ B કોઈ વેલ્યુ આપી નથી. ઇટ મીન્સ શિયર ફોર્સ એટ B ઇઝ સિમ્પલી -W બાય T, એટલે કે શિયર ફોર્સ એટ B પોઈન્ટ -W બાય 2 રહેશે. સાઇન કન્વેન્શન આપણે જોઈએ. અહીં લેવું છે એક સેક્શન, ઓકે. સો સેક્શનની અંદર આ તરફ વેલ્યુ હોય તો એ પોઝિટિવ આવશે, પણ સેક્શનની આ તરફ વેલ્યુ હોય તો એ નેગેટિવ આવશે. સો આ છે તમારો B સેક્શન. ઇફ અપવર્ડ ધેન પોઝિટિવ, એટલે કે ઉપર હશે તો પોઝિટિવ, નીચે ડાઉનવર્ડ ડિરેક્શનમાં હશે તો નેગેટિવ વેલ્યુ આવશે, રાઈટ. હવે જોઈએ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવાનો.
શિયર ફોર્સ એટ એ પોઈન્ટ પોઝિટિવ વેલ્યુ આવી છે, સો પોઝિટિવ વેલ્યુ W/2, રાઇટ ડાઉન W/2 વેલ્યુ. નાઉ A to C એટલે કે A થી C તરફ જતા વચ્ચે કોઈ લોડ આવતો નથી, સો કોન્સ્ટન્ટ વેલ્યુ રહેશે. નાઉ એટ C પોઈન્ટ પાસે ડાઉનવર્ડ ડિરેક્શનમાં W આપ્યો છે તમને, રાઈટ. સો W -W કરતા -W/2 મળે છે. ઇટ મીન્સ અહીંયાથી તમારી વેલ્યુ ક્યાં જશે? ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર. સો ડાઉનવર્ડ ડિરેક્શન. ફાઇનલી C to B તરફ જતા કોઈ વેલ્યુ આવતી નથી, સો કોન્સ્ટન્ટ રહેશે W/2 and B is equal to -W/2. ઇફ તમે અહીંયા ફર્સ્ટ ફિગર ડ્રો કરો પછી કેલ્ક્યુલેશન ક્રોસ ચેક કરી લેવાનું, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશનની અંદર સેક્શનની લેફ્ટ તરફ આવશે, ઉપર ડિરેક્શન હોય તો પોઝિટિવ, અને સેક્શનની આ તરફ હોય અપવર્ડ ડિરેક્શન તો પણ પોઝિટિવ ડિરેક્શન આવશે, રાઈટ. સો હવે જોઈએ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે એન્ડ સપોર્ટ A એન્ડ B, કોઈ પણ એન્ડ સપોર્ટ હોય તો એની મોમેન્ટ તમને 0 પ્રોડ્યુસ થશે, એટલે કે 0 મળશે. સો મોમેન્ટ A is 0 always and moment B is 0. એન્ડ સપોર્ટ એટલે છેડાના ટેકાઓ પાસે મોમેન્ટ 0 થશે. ફોર સેન્ટર સપોર્ટ એટલે કે સપોર્ટ C માટે મોમેન્ટની વેલ્યુ જોઈએ, સો સેન્ટર C સપોર્ટ માટે જોઈએ મોમેન્ટની વેલ્યુ. ફર્સ્ટ પોઈન્ટ કયો છે? ફર્સ્ટ લોડ શિયર ફોર્સ W/2. હવે મોમેન્ટ લેતા પહેલા જે પોઈન્ટ ઉપર મોમેન્ટ લેતા છે એના કોઈ પણ નજીકના પોઈન્ટથી આપણે મોમેન્ટ લઈશું. અહીંયા C મિડ સ્પાન છે એટલે કે મિડ પોઈન્ટ ઉપર છે, સો યુ કેન યુઝ સપોર્ટ A ઓર સપોર્ટ B. આપણે કોઈ પણ તરફથી લઈ શકીએ છીએ. સો સપોર્ટ C ની વેલ્યુ આવશે W/2 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ A થી C તરફનું L/2. સો હિયર L/2 એટલે કે મોમેન્ટ ઓફ C થશે તમારી WL/4. ઓકે, A તરફથી લીધી છે તમે મોમેન્ટ, સો A તરફ પ્લસ વેલ્યુ છે એટલા માટે અહીંયા આવશે તમારી પોઝિટિવ વેલ્યુ which is sagging. so C તરફથી લો ઓર A તરફથી લો કે B તરફથી લો, બંને વેલ્યુ કેવી આવવાની છે? WL/4. સો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તમારો થશે ટ્રાયેંગ્યુલર સેક્શન A થી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈને WL/4, C પોઈન્ટ પાસેથી ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થઈને B પાસે 0 થઈ જશે, એટલે A 0, B also 0 and C maximum value WL/4 which is positive. આ થયો તમારો સિમ્પલી સપોર્ટેડ માટેનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. જ્યારે પણ સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર પોઈન્ટ લોડ આપ્યો હોય ત્યારે રેક્ટેંગ્યુલર સેક્શન શિયર ફોર્સ માટે અને ટ્રાયેંગ્યુલર સેક્શન બેન્ડિંગ મોમેન્ટ માટે શિયર ફોર્સની અંદર W/2 વેલ્યુ જ આવશે, જ્યારે બેન્ડિંગ મોમેન્ટમાં W/4 મેક્સિમમ વેલ્યુ આવશે. ઓકે, ડન.